કરાચિયા પાસે રેલવે યાર્ડમાં કામગીરી દરમિયાન ગૌતમ નગીનભાઈ સોલંકીને કરંટ લાગ્યો હતો. રેલવેના કર્મચારીઓ દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે ગૌતમભાઈ સોલંકીની રેલવેમાં એક જાતનો તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેઓને વિધાઉટ સેફટી કામ કરાવવામાં આવી રહ્યું છે અને વિધાઉટ સેફટી કામ કરતા જ ગૌતમભાઈ સોલંકીને કરંટ લાગ્યો છે. ત્યારે ટ્રાયકલર હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા, જેમાં રેલવેની કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. આ છોકરો સેકન્ડ શિફ્ટમાં ગયો હતો. રેલવેમાં નોકરી કરે છે. એના પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે. અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ. તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવે વાળા એક્સેપ્ટ કરે છે, લે છે. ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ. જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી, તો પણ એ લોકો નોકરી કરાવે છે. હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કંઈ સેફટી હોવી જોઈએ ને. તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ. તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો. અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે હમણાં. જ્યારે રેલવેના ડબ્બા ઉપર ચડાયો ત્યારે એની પર સેફટીના સાધનો હતા? કશું જ નહીં. એટલે રેલવે દ્વારા કોઈ સેફટીના સાધનો નથી આપવામાં આવતા? કોઈ સાધન આપવામાં આવતા નહીં. અત્યારે તમે ટ્રાયકલર હોસ્પિટલ આવ્યા છે તો કોણ આવ્યું છે રેલવેમાંથી? રેલવેનો પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નથી. એમના મોટા ડોક્ટર પણ આવ્યા છે અને પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નહીં કે શું પોઝિશન છે. અમને અંદર તો જવા નહીં દેતા. શું માંગ શું છે તમારી? અમારી માંગ તો જોઈએ છે અંદર અમને ખબર પડે કે શું છે પોઝિશન, પછી અમે કંઈ કહી શકીએ. શું નામ હતું છોકરાનું? ગૌતમ નગીનભાઈ સોલંકી. ઉંમર વર્ષ કેટલી હતી? ઉંમર લગભગ 30-32 ની આજુબાજુ હશે કદાચ. અને કઈ જગ્યાએ કામ કરી રહ્યા હતા? એ રેલવે આપણે કયું કરચેયાર્ડમાં નોકરી કરે. ક્યાં બનાવ બન્યો? હા, ત્યાં આગળ બનાવ બન્યો અને સ્ટાફ પર જ અહીંયા આગળ લાયા છે એમને. કાલ ઉઠીને કઈ કશું તો કોની જવાબદારી? રેલવે જવાબદારી લેશે? કાલ ઉઠીને પૈસા નાખીને દબાઈ દેશે તો આખો કેમ? વગર સેફટી કામ કરાયું છે એમનો. એક જે સુપરવાઇઝર જે કામ બતાવ્યું છે, એક સાહેબને બોલાવો. બીજી વાત નહીં. પ્રેશર કરતા 4 દિવસથી જબરદસ્તી એના ઉપર જબરદસ્તી કામ કરાયું છે. પ્રેશર આલે છે સાહેબ અને જબરદસ્તી હેરાન કરે છે. એને મારી નાખવાની એની એ છે કરે છે લોકો. अब सेफ्टी वगैरह ऊपर चढ़ायो का मेरे ना डर में રાખેલું છે કોઈ કે જેટલું જેટલું હેરાન આ ડર મમ્મી પાસે કેટલી દિવસથી પડ્યા હતા મારા ઘરવાળા પાસે તારે ઉપર જ ડર માં રાખેલું છે મારા ઘરવાળાનું. એ સાહેબ જ આયા નહીં. એ સાહેબ જ ઉપર હંતાઈ જાય સાહેબ. એ સાહેબને બોલાવો, ઉપરથી સાહેબને બોલાવો. આગળ બનાવ બન્યો છે. અમે આટલો સમય થયો છે પણ હજુ એ સાહેબ દેખાતા નહીં. અધિકારી બધા ગયા છે, સાહેબ હજુ નહીં આયા. કોણ નહીં આયા? કયા કારણ નહીં આયા? ठीक है, मेरा नाम है हर्ष सोलंकी, मैं उनका भांजा हूँ. ठीक है, अभी रेलवे वाले खुद बोल रहे हैं कि ऊपर जाने की कोई सेफ्टी नहीं है, रेलवे की कुछ सेफ्टी नहीं है, बराबर है. अभी उसके जो मेन साहब है वो अभी तक यहाँ पे आए नहीं है. अभी 1 घंटे से 1.5 घंटे तक हो गया है, तो वो लोग आए क्यों नहीं है? ऊपर नीचे के उनके हाँ, उनकी जवाबदारी नहीं है. यहाँ आने की जवाबदारी है कि नहीं है? देखो, उनको कुछ भी हुआ तो फिर मजा नहीं आएगा.